નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારી રેલવે સ્ટેશનના પૂર્વ વિભાગની અંદર એટલે કે જવાહર રેસ્ટોરન્ટથી જે 2 નંબરની ટિકિટ બારી છે ત્યાં સુધીના રસ્તા ઉપર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ડિમોલિશનના ઘણા વખત બાદ એ રસ્તો બન્યો છે, જે એક આનંદની વાત છે. પણ સાથે જ પ્રશ્ન ઊભો થાય છે કે પ્રાઇમ આર્કેડ તમે બિલ્ડિંગ જોજો, કારણ કે જો તમે છેવાડે તરફથી એટલે કે ઉદ્યોગનગર તરફથી એન્ટર થતા હો તો રસ્તો તમને પહોળો અને સ્ટ્રેટ દેખાશે, પણ પ્રાઇમ આર્કેડ વચ્ચે આવે છે અને ત્યાંથી રસ્તાને ટર્ન મારવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે અને રસ્તો સાંકડો થઈ જાય છે. એટલું જ નહીં, પર્યાવરણ પ્રેમી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આસોપાલવના વૃક્ષોનું નિકંદન ન કરવામાં આવે તે જાળવણી માટે રજૂઆત થઈ હતી. વૃક્ષો રહેવા દેવામાં આવ્યા છે, જે ખરેખર ખૂબ સારા લાગી રહ્યા છે. રસ્તો પહોળો થયો, રીકાર્પેટ થયો, પણ એ આસોપાલવના વૃક્ષો બાજુનું એક સાઈડ તરફનો એક પટ્ટો છોડી દેવામાં આવ્યો છે. એ રીકાર્પેટ નથી કરવામાં આવ્યો. કદાચ વરસાદના વાતાવરણના હિસાબે છોડી દેવામાં આવ્યો હોય તો વાંધો નહીં, પણ હવે વરસાદ પૂર્ણ થઈ ચૂક્યો છે તો એ પટ્ટો પણ આવરી લેવામાં આવે, જેથી કરી આખો રસ્તો પહોળો થઈ જાય, વ્યવસ્થિત થઈ જાય. કારણ કે પ્રાઇમ આર્કેડ પાસે આવી અને ટ્રાફિક જામ થશે. કારણ કે તમે જુઓ એ એંગલથી તો તમને ખબર પડશે કે આ બિલ્ડિંગ બચાવવા માટે રસ્તો સાંકડો કરી દેવામાં આવ્યો છે. તો એકને ગોળ અને એકને ખોળ શા માટે, જનતા પૂછે છે. ટ્રાફિક સમસ્યા હલ થશે ખરી? પ્રશ્નાર્થ. વિશ્વના સૌથી સફળ અર્થશાસ્ત્રી અને ભારત દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંઘની આ દુર્દશા પાછળ જવાબદાર કોણ? નવસારીના લક્ષ્મણ હોલની અંદર એમની આ છબીને તમે જુઓ, કચરાના ઢગલાની પાછળ નાખી દેવામાં આવી છે. આના માટે જવાબદાર કોને ગણવા? લક્ષ્મણ હોલની જે વ્યવસ્થા સાચવે છે એમને? હાલ જે અધિકારીઓ ખુરશી ઉપર બેઠા છે એમને? કે હાલની નવસારીની કોંગ્રેસ પાર્ટીને? કારણ કે લક્ષ્મણ હોલની અંદર જ્યાં મૂતરડી છે એની બાજુમાં આ રીતે પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંઘની છબી આ દુર્દશાની અંદર છે. અને લોકો મૌન કેમ? માત્ર કલર મારી અને રંગરોગાન કરી લક્ષ્મણ હોલને ભેટ આપનારને જવાબદાર ગણવા, કે પછીથી આ જોયા બાદ પણ ન જાગતી જનતાને જવાબદાર ગણવા? જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 57% અને સાંજ દરમિયાન 64% નોંધવા પામ્યું છે. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 4.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને દિવ્ય જીવન સંઘ દ્વારા આયોજિત સ્વર્ગસ્થ સુરેશભાઈ દેસાઈની શ્રદ્ધાંજલિ સભામાં વિવિધ મહાનુભાવોએ શ્રદ્ધાસુમન પાઠવ્યા. નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને દિવ્ય જીવન સંઘ નવસારીના પ્રમુખ સ્વર્ગસ્થ સુરેશભાઈ દેસાઈના દુઃખદ અવસાન થવાથી એમને શ્રદ્ધાંજલિ આપવા માટેની ખાસ સભા સિનિયર સિટીઝન હોલ પટેલ સોસાયટી ખાતે યોજવામાં આવી હતી. પ્રારંભે પ્રાર્થના રજૂ થયા બાદ તુષારકાંત દેસાઈએ પ્રસ્તાવના રજૂ કરી હતી. સભામાં ઉપસ્થિત સભ્યો, અન્ય સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વિવિધ વક્તાઓ સ્વર્ગસ્થ સુરેશભાઈની કાર્યપદ્ધતિ, નેતૃત્વના ગુણ, લેખન પ્રવૃત્તિ, વિવિધ વિષયોની ઉપર એમનું જ્ઞાન અને એ બાબતોનું સ્મરણ કરી અને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાના રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ એસસીઓસી ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી. વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આપત્તિ વ્યવસ્થાના રાજ્યમંત્રી જયસિંહ મહેડાએ જિલ્લા કલેક્ટરને જરૂરી સૂચનાઓ આપી સંભવિત જોખમને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરીને એલર્ટ રહેવા જણાવ્યું. જિલ્લા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા માટે જણાવી દેવામાં આવ્યું.
નિષ્કામ ભાવે ભક્તિ કરવી ડૉક્ટર પૂર્ણકામ સ્વામી નૂતન વર્ષની પ્રથમ સત્સંગ સભામાં હજારો હરિભક્તોએ લાભ લીધો. આપણા અંતરમાં પડેલા આસુરી ભાવોનો નાશ થાય, અંતરમાં ભગવાન પ્રગટ થાય અને અંધકાર દૂર થાય અને અંતરમાં પ્રકાશ થાય, તેનું નામ દિવાળી. આપણે ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દેવાનું છે. આપણે નિષ્કામ ભાવે ભક્તિ કરવાની છે. આપણે સાચા ભક્ત બનવાનું છે. ઉપરોક્ત શબ્દો ડૉક્ટર પૂર્ણકાંત સ્વામીએ નવસારી સ્વામિનારાયણ મંદિરના નૂતન વર્ષની પ્રથમ સત્સંગ સભાને સંબોધતા ઉચ્ચાર્યા હતા. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ. જ્યારે કુદરત રૂઠી છે અને કુદરતી પ્રકોપ નવસારી તેમજ સમગ્ર વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે. છેલ્લા સતત 3 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને કમોસમી વરસાદ પડવાના કારણે જગતનો તાત ચિંતિત છે. એ ચોધર આંસુએ રડી રહ્યો છે, કારણ કે ભાતના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. એ નુકસાનની સમીક્ષા કરવા માટે, એનો તાગ મેળવવા માટે આજે એક નહીં પણ 2 મંત્રીઓ જ્યારે દાંતેજ ખાતે આવ્યા હતા. પ્રતાપપુર વિસ્તારની અંદર આવેલા ખેતરો અંદર ખેડૂતોની સાથે મુલાકાત લીધી હતી અને તે સમયે જે ગાડીનો કાફલો આવ્યો હતો એ કાફલો અને ત્યારબાદ ગાડી ત્યાં ઊભી રહી તેટલો સમય અમુક ગાડીઓ તો ડીઝલ બાળીને ચાલુ રાખવામાં આવી હતી, કારણ કે મંત્રીઓ અધિકારીઓને ગરમી નહીં લાગે એના માટે. તો ત્યારે ત્યાં ઉપસ્થિત આમ જનતા જે ખરી એ ગણગણાટ કરી રહી હતી કે જેટલી ગાડીઓની અંદર ડીઝલ બાળવામાં આવ્યું છે એ ડીઝલની રકમ જેટલી બી કિંમત જો સરકાર સહાયતા તરીકે અમને આપશે ને તો એટલીસ્ટ અમારા મજૂરોની મજૂરી છૂટી થઈ જશે, કારણ કે આટલી મોટી ગાડીઓનો કાફલો 2 મંત્રીઓની સાથે જ્યારે ખેતરની અંદર સમીક્ષા કરવા પહોંચ્યો ત્યારબાદ લોકો પણ રમૂજ કરતા હતા કે ડીઝલના પૈસા જેટલું પણ જો વળતર સરકાર આપે ને તો અમે સરકારના આભારી થઈએ. વાંસદા અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત, ડાંગરના પાકને જંગી નુકસાન. દિવાળી વેકેશનના માહોલ વચ્ચે વાંસદા ડાંગ જિલ્લાના મોસમ વિભાગની આગાહી વચ્ચે શનિવારે કમોસમી વરસાદ ખાબકતા ડાંગી ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી. વાંસદા તાલુકો તથા આહવા, સાપુતારા અને વઘઈ સહિતના આખા પંથકમાં થોડાક સમય માટે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક નીચાણવાળા માર્ગો ઉપર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લાના ખેડૂતોએ મહેનતે તૈયાર કરેલી ડાંગરના પાકને અચાનક આ કમોસમી વરસાદ આવી પહોંચતા મોટું નુકસાન પહોંચ્યું હતું. સાપુતારામાં વેકેશન ફેસ્ટિવલના આયોજન માટે લીલાછમ વૃક્ષો કાપવામાં આવતા પરિણામ પ્રેમીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો. ગુજરાત રાજ્યના એકમાત્ર હવા ખાવાના સ્થળ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ગિરિમથક સાપુતારા ખાતે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દિવાળી વેકેશનની અંદર ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું, જેમાં સરેઆમ પર્યાવરણનો ભોગ લેવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેને પગલે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યાવરણ રક્ષકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. દિવાળી ફેસ્ટિવલના આયોજન માટે માર્ગની સાઈડે શોભતો લીલોછમ વૃક્ષ નિર્દયતાથી કાપી નાખવામાં આવતા આ સવાલો ઊભા થવા પામ્યા છે. ખેરગામમાં વરસાદે અત્યાર સુધી સિઝનમાં 127 ઇંચ પાણી ઝીક્યું. ધરતીપુત્રોના હાલ બેહાલ થયા. ચોમાસું પૂરું થઈ ગયું. 23-10થી હેમંત ઋતુની શરૂઆત થઈ ગઈ, છતાં વર્ષારાણી વિદાય લેવાને બદલે છૂટકમાં વરસીને ધરતીપુત્રોનો તૈયાર પાક આમ જનતાના તહેવારો બગાડી રહી છે. 26 તારીખે જ્ઞાન પંચમીએ પણ 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. સાંજે પણ 40 મિલીમીટર થયો અને પરિણામે ડાંગરનો ઊભો પાક, કાપણી કરેલો પાક બધાને નુકસાન થઈ રહ્યું છે. જ્યારે તહેવારોની મોસમમાં પણ લોકોને છત્રી લઈને નીકળવું પડે છે. સાપુતારા સહિત ડાંગના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો અવિરત ધસારો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સમયાંતરે ટ્રાફિક જામની પરિસ્થિતિ વણસી. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત અન્ય પ્રવાસન સ્થળો દિવાળી વેકેશનના રજાઓમાં પ્રવાસીઓથી ઉભરાય છે. ગુજરાતના મિની કાશ્મીર ગણાતા સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોએ હાલમાં પ્રવાસીઓનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્યમાં રજાઓ અને ખુશનુમા વાતાવરણને લઈ કુદરતી સૌંદર્ય માણવા માટે સહેલાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
સાપુતારાના સ્ટેપ ગાર્ડન પાસે બાઇક અને કાર વચ્ચે ગમખાર અકસ્માત, સ્થાનિક યુવકે બાઇક ચાલકનો જીવ બચાવ્યો। ડાંગ જિલ્લામાં લોકપ્રિય પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। જોકે સ્થાનિક યુવકની સમય સૂચકતા અને માનવતાના કારણે ઇજાગ્રસ્ત યુવાનનો જીવ બચવા પામ્યો હતો। બાઇક નંબર GJ21BM 3384ના ચાલકની ભિડંત થઈ હતી। કાર ચાલકની સાથે GJ5 પાર્સિંગની આ કારની સાથે જોરદાર ટક્કર થતાં તાત્કાલિક અસરથી સ્થાનિક યુવાને આ ઇજાગ્રસ્તને દવાખાને પહોંચતો કર્યો હતો અને જીવ બચાવ્યો હતો। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। ડાંગમાં શેરડીના પદયાત્રીઓને નડ્યો અકસ્માત, 2 યાત્રી સારવાર હેઠળ। ડાંગ જિલ્લામાં વઘઈથી સાપુતારા તરફ જતા માર્ગ પર એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં શેરડીના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો। સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ 2 પદયાત્રીઓને મોટી નાની ઈજાઓ થવા પામી છે। સારવાર માટે એમને ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર પાર્સિંગના કાર ચાલક દ્વારા વઘઈથી સાપુતારા જતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર રંભાસ ગામ નજીક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા 2 પદયાત્રીઓને અડફેટે લીધા હતા અને ત્યારબાદ ટેમ્પો પદયાત્રીઓને ટક્કર મારીને રોડની બાજુમાં આવેલા પ્રોટેક્શન વોલ સાથે ભટકાઈ ચૂક્યો હતો। વલસાડથી નારેશ્વર પૂનમ સ્પેશિયલ બસ 5મી નવેમ્બરે ઉપડશે। વલસાડ વિભાગના વલસાડ અને ધરમપુર ડેપો દ્વારા વલસાડ, નારેશ્વર, ધરમપુર, ડાકોર અને ધરમપુર વીરપુર પૂનમ સ્પેશિયલ બસો દોડે છે અને આ બસો નવેમ્બર માસના પૂનમના દિવસે વલસાડ, નારેશ્વર 5/11, ધરમપુર, ડાકોર અને ધરમપુર વીરપુર 4/11/2025ના રોજ ઉપડશે। વરસાદમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી, ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ। વાંસદા તાલુકામાં તારીખ 25 ઓક્ટોબરના રોજ રાત્રે તૂટી પડેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી। ધરતીપુત્રોનો ખેતરોમાં ઊભો પાક વરસાદના પાણીમાં પલળી જતા ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાવા માંડ્યા હતા। વાંસદા તાલુકામાં તારીખ 25 ઓક્ટોબર શનિવારના રોજ રાત્રે અચાનક આવી ચડેલા સતત વરસતા વરસાદને પગલે ખેતરોમાં કપાઈને પડેલા ડાંગર અને પૂળા જે મૂકેલા હતા એ ડાંગરના પાકને ભારે નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી છે। મહાત્મા ગાંધીજીના સાર્ધ શતાબ્દીના પાટિયાનો સદુપયોગ થશે। 2 ઓક્ટોબર 2018થી મહાત્મા ગાંધીજીની સાર્ધ શતાબ્દી ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ ગ્રામ પંચાયત એટલે કે 18,618ને દરેકને ₹55,000નું દાન આપી આ વિરાટ જાહેરાત કરાવી હતી, જેમાં ગામના સરપંચ, તલાટીના નામની માહિતી, વિકાસ યોજનાઓની વિગતો દર્શાવવામાં આવી હતી। આજે 7 વર્ષ થવા આવ્યા છે, હજુ બોર્ડના પાટિયા અડીખમ છે, પણ તેના ઉપરનું લખાણ ભૂસાઈ ગયું છે અથવા તો કટાઈ ગયું છે, જેનો સદુપયોગ કરવાનો પંચાયત વિભાગને આજ સુધી વિચાર આવ્યો નથી। મહાત્મા ગાંધીજીની સાર્ધ શતાબ્દીના પાટિયાનો સદુપયોગ થશે ખરો? કારણ કે ખેરગામ ગ્રામ પંચાયતનું જે પંચાયત ઘર છે તે પાસે પણ જાહેર જનતાને જાણ થાય તે માટે ત્યાં બોર્ડ મૂકવામાં આવવાનું હતું। જોકે ત્યાં જગ્યા ન હોવાથી સ્મશાન ભૂમિની બાજુમાં અંબિકા મંદિર જે ખરું એ અંબિકા મંદિરની આગળ આ બોર્ડ મૂકવામાં આવ્યું છે, જે આજ સુધી કોરું કટ છે। જાહેરાત લગાડી એની ઉપર સુશોભન કરાશે। પારડી સંડપુર પંચાયત ઘરના પરિસરમાં આ બોર્ડ છે, જેનો સદુપયોગ થશે ખરો? फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।